ક્યારે સરકાર રાહત પેકેજ બહાર પાડે? જ્યારથી માવઠું ગુજરાતમાં આવ્યું, માવઠાએ વિનાશ વેર્યો, ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો, ત્યારે સરકાર સર્વેના નાટક કરી રહી છે। તાત્કાલિક આદેશો આપવામાં આવ્યા, તમામ મંત્રીઓને દોડતા કરવામાં આવ્યા, તમામ મંત્રીઓ ખેતર ખેતર પહોંચે છે અને સર્વે કરે છે, કલેક્ટરો સાથે બેઠક કરે છે, ઉપર સુધી રિપોર્ટ પહોંચે છે। ફરી વખત મુખ્યમંત્રી એવું કે હું હવે ગ્રાઉન્ડ ઝીરો ઉપર સર્વે કરવા માટે આવું છું। મુખ્યમંત્રી દરેક ગામડાઓમાં પહોંચે છે, ખેડૂતોને મળે છે, એની વેદના સાંભળે છે। અહીંથી મુખ્યમંત્રી ગાંધીનગર પહોંચ્યા પછી ખેડૂતોને એવું હતું હવે એમનું પેકેજ જાહેર થશે, પણ હજી સુધી આ રાહત પેકેજ જાહેર થયું નથી। સર્વેના નાટકો ચાલી રહ્યા છે। તમારા નેતાઓનો વિકાસ, લાગતા વળગતા મળતિયાઓનો વિકાસ, એની જે ભ્રષ્ટાચારની કૌભાંડીઓની ફાઇલો છે, એમાં તો બધાને કટકી અને કમિશન મળતું હોય એટલે તાત્કાલિક એમાં નિર્ણયો થતા હશે, પણ આ તો ખેડૂતોને આપવાની વાત છે, આ તો જનતાને આપવાની વાત છે। ત્યાં તમારે બધું કમ્પ્લેટ સર્વે જોઈએ છે। ત્યાં તમને આ જનતા ઉપર ભરોસો નથી। ખેડૂતોનું જે નુકસાન ગયું છે એ તમે ખુદ ત્યાં એના ખેતરે જઈ આવ્યા છતાં ભરોસો નથી, અને હજુ રાહત પેકેજ આપવા માટે તમે જે નાટકો કરી રહ્યા છો એ જનતા જોઈ રહી છે। ક્યાં સુધી જનતા તમારા રાહત પેકેજની રાહ જોઈને બેઠી રહે છે? ખેતી બચાવો સત્યાગ્રહની સાવણીની અંદર આજે ધારીના પાદરમાં બેઠા છીએ। અમરેલી જિલ્લાના તાલુકા મથકે ધરણા અને આવેદનો। ખેતી બચાવો એટલે કે 15 મુદ્દાઓ લઈને અમે લોકોની વચ્ચે ગયા છીએ। ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, ખેડૂતોને અત્યારે દેવા માફી એ અમારો મુખ્ય મુદ્દો છે। દેવા માફી કરાવવા માટે ખેડૂતોની એક વાતને સરકારના કાન ખુલે એ વિરોધ પક્ષ તરીકે અમારી જવાબદારી છે નિભાવી।